હેલો ફ્રેન્ડ, માતા રાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે દૂધીના થેપલા। તો મારો વિડીયો જરૂરથી જોજો અને જો તમને પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો આજે આપણે દૂધીના થેપલા બનાવવાના છે। તો એના માટે અહીંયા મેં એક નાની દૂધી લઈ લીધી છે, એકદમ કૂણી એવી સરસ મજાની છે। તો એને આપણે ધોઈને સાફ કરી લીધી છે। તો હવે આપણે દૂધીને છોલી કાઢવાની છે। તો એને આ રીતના પ્લેટ લઈ લઈશું ને એની અંદર આપણે આ રીતના એને બે ટુકડા કરી લઈશું એટલે છોલતા ફાવે। તો આ રીતના આપણે પાછળનો ભાગ કાઢીને દૂધીને આ રીતના છોલી કાઢીશું, વધારાનું નીકળી ન એ રીતના દૂધીને છોલી કાઢવાની છે। તો દૂધીના થેપલા એકદમ સરસ મજાના લાગતા હોય છે અને દૂધી આપણે અત્યારે સારી પણ મળી રહેતી હોય છે। અત્યારે મેથીની એવું બધું ના હોય તો આ રીતના દૂધીના થેપલા એકદમ સરસ લાગતા હોય છે। તો આપણે દૂધીના થેપલા બનાવીશું। તો દૂધી તો મેં છોલી કાઢી છે, હવે એને આપણે છીણી લઈને ઝીણી છીણી લેવાની છે। તો આપણે બંને ટુકડાને ધીરે ધીરે ઘસતા જઈશું અને છીણ કરી લઈશું ઝીણું। તો આ રીતના આપણે બંને ટુકડાને છીણી લેવાના છે। તો છીણીને પછી એની અંદર મેં 2 મરચાં અને લસણની પેસ્ટ નાખી દીધી છે અંદર। તો એકદમ સરસ એનો લસણ મરચાંનો ટેસ્ટ આવશે આપણે થેપલાની અંદર। અને અંદર 2 ચમચા જેટલો મેં બાજરીનો લોટ લઈ લીધો છે। બાજરીનો લોટ નાખશો તો એકદમ સરસ એવા કડક અને અંદરથી ક્રન્ચી એવા આપણા થેપલા બનીને તૈયાર થશે। તો એના માટે મેં અહીંયા 2 ચમચા જેટલો બાજરીનો અને 3 ચમચા જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। ઘઉંનો લોટ ઝીણો લીધો છે મેં, જે આપણે નોર્મલ જે રોટલીમાં વાપરતા હોય એ જ લીધો છે। અને એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, 1 ચમચી જેટલો હળદર નાખી દઈશું અને 1 ચમચા જેટલું ધાણા જીરું પાવડર નાખી દઈશું। સાથે મેં તલ નાખી દીધા છે, સફેદ તલ, એનો ટેસ્ટ એકદમ સરસ એવો આવતો હોય છે। અને સાથે આપણે અડધી ચમચી જેટલો અજમો મસળીને નાખી દઈશું। તો હવે આપણે એની અંદર નાખવાનું છે 1 ચમચી જેટલું દહીં। તો દહીં અંદર મેં પાણીનો ભાગ ના હોય એવું નિતારીને કાઠું લઈ લીધું છે, કારણ કે દૂધીમાંથી પણ ઓલરેડી પાણી બહુ નીકળતું હોય છે, એટલે આપણે દહીં પણ કોરું હોય એવું લેવાનું છે, નહીંતર આપણો લોટ એકદમ ઢીલો થઈ જશે। હવે આપણે એની અંદર મોઈન નાખીને આ રીતના બરાબર મિક્સ કરી લઈશું। અંદર પાણી નાખવાની બિલકુલ જરૂર નહીં પડે। જો તમને એવું લાગે કઠણ વધારે તો થોડુંક નાખજો, લગભગ તો આ રીતના પાણી વગર જ લોટ એવો સરસ બંધાઈને તૈયાર થઈ જશે, કારણ કે દૂધીની અંદરથી ખૂબ જ પાણી એવું નીકળતું હોય છે। તમે આ રીતના મસળીને બાંધશો તો લોટ દૂધીના પાણી અંદરથી જ બંધાઈ જશે અને અંદર બાજરીનો લોટ છે એટલે આપણે પાણીની વધારે જરૂર ન પડે। એ રીતના આપણે લોટ બાંધી દઈશું। તો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે એને ટૂંપવા માટે ઉપર અડધા ચમચા જેટલું તેલ લઈ લીધું છે અને આ રીતના લોટ મસળીને ટૂંપી લઈશું સરસ એવો। તો લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે સરસ મજાનો। આ રીતના આપણે નોર્મલ જે આપણે પરોઠા માટે રાખતા હોય એ રીતનો લોટ એનો બાંધવાનો છે। હવે આપણે એને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। આપણે વધારે ટાઈમ એને નથી રહેવા દેવાનું, 5 મિનિટ થઈ જાય તરત આપણે એના થેપલા બનાવી દઈશું, કારણ કે અંદર દૂધી છે એટલે લોટ આપણો વધારે રહેવા દઈશું તો ઢીલો થઈ જશે અને થેપલા વણવામાં મજા નહીં આવે। એટલે આપણે એને 5 મિનિટમાં જ બનાવવા લાગીશું। તો આ રીતના આપણે જે નોર્મલ રોટલી બનાવતા હોય એ જ રીતનો લુઓ કરીને એના થેપલા વણી લેવાના છે। અને આપણે રોટલી કરતાં એને થોડાક જાડા રાખવાના છે, એકદમ પાતળા નથી કરવાના। આ રીતના આપણે થોડાક જાડા રાખીશું રોટલી કરતાં। અને હવે આપણે પેનમાં નાખી દઈશું। તો આ રીતના ગરમ થાય એટલે એની અંદર તવામાં નાખી દેવાના છે। તો એક સાઈડ ચડી જાય પછી આપણે એને પલટાવી દઈશું અને પછી જ એની ઉપર તેલ લગાવીશું। તમે એની જગ્યાએ ઘી પણ લગાવી શકો છો, પણ અહીંયા હું તેલ લગાવું છું। તમને જો ઘીનો ટેસ્ટ પસંદ હોય તો તમે ઘી પણ લગાવી શકો છો। તો આ રીતના આપણે એને તેલ લગાવીને છેકી લઈશું અને તાવેતાની મદદથી દબાવતા જઈશું એટલે એકદમ સરસ એવા એના રાતા ગલ પડતા જશે, તો એકદમ સરસ એવા કડક બનશે। તો આ રીતના આપણે બંને સાઈડથી તેલ લગાવીને બંને સાઈડની આ રીતના ચડવી દેવાની છે। તો એકદમ સરસ મજાનો એવો થેપલો બનીને આપણે તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો આપણે એને પ્લેટમાં લઈ લઈશું। તો આ જ પ્રોસેસથી આપણે બીજા બધા જ થેપલા બનાવી લેવાના છે। તો અહીંયા મેં બીજું પણ વણીને નાખી દીધું છે। તો એને પણ આપણે ઉપર થોડા બબલ્સ થાય એટલે આપણે એને પલટાઈ દેવાનું છે। તો આપણે એને ફેવરી લઈશું હવે।
અને હવે એની પર પણ તેલ લગાવીને જે આપણે આગળ કરી એ જ પ્રોસેસથી બધા જ થેપલા અહીંયા બનાવીને તૈયાર કરી દઈશું. તો બીજો પણ બનીને આપણે તૈયાર થઈ ગયું છે. તો આ જ રીતના બધા બનાવીને તૈયાર કરી લેવાના છે. ખૂબ સરસ આસાનીથી બની જતા હોય છે. અને જો તમે બહાર જતા હોય કે નાસ્તામાં તમારે લઈ જવા હોય કે પિકનિક માટે જવાનું હોય તો આ રીતના તમે દૂધીના થેપલા બનાવીને સાથે લઈ જઈ શકો છો. એકદમ સરસ એવા લાગે છે અને તમે આને દહીં સાથે કે અથાણા સાથે અથવા ચા સાથે પણ ખાઈ શકો છો. સાથે ભરેલા મરચાં હોય તો પણ સરસ લાગશે આ રીતના થેપલા. તો તમે પણ જરૂરથી બનાવજો અને મારો વિડીયો તમને કેવો લાગે જરૂરથી કહેજો. થેન્ક યુ.